અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સારાનગરમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નથી આવતું, જેને લઈને આજરોજ બહેરામપુરા વિસ્તારમાં આવેલ સારાનગરના નાગરિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્રને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ સાંભળતું નથી। આ વિસ્તારમાં આશરે 100 મકાનોમાં 1000 ગરીબ પરિવારો વસવાટ કરે છે। સ્થાનિક નેતાઓને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ આ ગરીબોની તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરેલ નથી। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સારાનગરમાં છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને લોકો 3 દિવસથી હજુ સ્નાન નથી કર્યું અને હેરાન થઈ રહ્યા છે। નાના બાળકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે પીવાનું પાણી નથી, નાહવાની કોઈ સમય પાણી નથી, તો આ લોકો જાય તો ક્યાં જાય? જેને લઈને આજે લોકોએ હલ્લાબોલ કરવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને કદાચ આવનારા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ આ ટોળું ઉપસ્થિત થાય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે જાણીને પ્રયત્ન કરીએ કે ભાઈ તમારે આ સમસ્યાનું મૂળ કારણ શું છે। શું નામ તમારું? મહેશ સુનારા। મહેશભાઈ, શું સમસ્યા શું છે? સાહેબ, 1 મહિનેથી આ પાણીની સમસ્યા છે, બિલકુલ પાણી આવતું નથી અને હમણાં 20 દિવસથી તો બિલકુલ બધા સાહેબોને જાણ કરી, પણ કોઈ સાહેબ આ બારામાં કોઈ કંઈ કરતા નથી અને ધ્યાન આપતા જ નથી। તમારી આ પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાથી છે, બરાબર? એ પહેલાં તમારે કેવું હતું? એ પહેલાં પાણી આવતું હતું, કામ ચલાવ પાણી આવી જતું હતું, નાવા ધોવાનું એ બધું થઈ જતું હતું, પણ હમણાં મહિનાથી તો આ સમસ્યા બિલકુલ વધી જ ગઈ છે, જે બિલકુલ પાણીની સમસ્યા બિલકુલ પાણી જ નથી આવતું। પણ હું એ જાણવા માગું છું કે 1 મહિનામાં એવું શું થયું? અંદર પાઇપમાં ફોલ્ટ છે, અંડરગ્રાઉન્ડ કોઈ સમસ્યા છે એની અંદર કે શું છે, તે જાણવાનો પ્રયત્ન ના કર્યો? હા સાહેબ, એ જાણવાનો પ્રયત્ન કર્યો, અધિકારીઓના સાથે વાતચીત કરી। અધિકારીઓ એવું કહે છે કે ભાઈ પાણીની ટાંકી જ ભરતા નથી, પાણીની ટાંકીઓ જ ભરાતી નથી, 3 ફૂટ બી પાણી ભરતા નથી। તો પછી પાણીની ટાંકી કેટલા લીટરની છે? પાણીની ટાંકી તો મોટી છે સાહેબ, અંડરગ્રાઉન્ડ ટાંકી છે મોટી, જે બે બનાવી છે। આ ભરતું કોણ નથી? સરકારી અધિકારીઓ બધા। તો તમે એ લોકોને જાણ કરી? શું કહે છે? લોકો અલ્લા ટલ્લા બતાવે છે કે પંપ બગડેલો છે, આ રિપેરિંગમાં નાખેલું છે, મોટર ખરાબ છે, પંપ પ્રેશરનો પંપ ખરાબ છે, આવી બધી પંપ બગડ્યો હોય તો 1 મહિના સુધી થોડો બંધ છે? હા, તો એ લોકો આ રીતના બહાના બતાવે છે અને મેં 13 તારીખે કમ્પ્લેન નાખેલી છે। 13 તારીખથી 1 મહિનાનો ઉપર 15 દિવસ થયા, એટલે 1.5 મહિના જેવું થયું કમ્પ્લેન મારી। અહીંયા તમે કમ્પ્લેન કરી, એમાં કોને કોને કરી અને લોકો કેટલા લોકો અહીંયા આવીને ગયા? અહીંયા કમ્પ્લેન મેં કરી, એમાં અધિકારીઓ 2-3 આવીને ગયા અહીંયા, બરાબર? એક ઇરફાનભાઈ આવીને ગયા, પછી એક નવા બીજા આવ્યા છે, એ બી આવીને ગયા। એ લોકો કહે છે કે હું આ ખાડો ખોડાયો છે બહાર, કે આનું જેમ બને એમ હલ કરીશું, પણ જે પાણી જ નથી આવતું આગળથી, ટાંકીમાં જ પાણી નથી, તો આ પંચર કરી અને પ્રેશર જોઈને શું મતલબ? પ્રેશર ક્યાંથી આવવાનું છે? તમારે અહીંયા નેતાઓ આવ્યા છે ને? નેતાઓ કોઈ આવ્યા નથી, નેતાઓને કોઈને પડી જ નથી। ભૂષણભાઈને વાત કરી હતી, ભૂષણભાઈએ કીધું કે હું મારી રીતે હલ કરું છું, અત્યારે હું દિલ્હી છું, બરાબર, અને હું આ પ્રશ્ન હલ કરી નાખીશ જેમ બને એમ જલ્દી। તમને બધા કહે છે ખરા, આશ્વાસન આપે છે હલ કરવાનું, બરાબર? કેટલા દિવસમાં કરી દેશે એવું કહે છે? હા, એ કહે છે કે હું અત્યારે દિલ્હી છું, આવીશ એટલે આ પ્રશ્નનો હલ કરી નાખીશ। અધિકારીઓ કહે છે કે આટલા દિવસમાં? અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી। સારું, હવે આના સમસ્યાનું નિરાકરણ ના હોય તો શું કરશો? સાહેબ, અહીંયા ગાડી જે પછી અહીંયા ધરણા કરીશું અમે કોર્પોરેશન ઓફિસે। અને અહીંયા તમારે કુલ વસ્તી કેટલી છે? અહીંયા વસ્તી કમસે કમ 250-300 પબ્લિક છે, 100 મકાન છે। 100 મકાન છે સારાનગરમાં? અને બધા મિક્સ વસ્તી છે? હા, મિક્સ વસ્તી છે બધે સારાનગરમાં। જે 100 જણા છે, 100 જણા તમે કહો છો, કોઈના ઘરે પાણી નથી? બધાના ઘરે જ પ્રોબ્લેમ છે, તમે પૂછી શકો છો, આ બધા અહીંયા ગાડી સારાનગરના રહીશો છે। પાણીની ગંભીર સમસ્યા છે મિત્રો। હવે અહીંયા જોવાનું રહે છે, જોકે નેતાઓ પણ આવીને ગયા છે, અધિકારીઓ આવીને ગયા છે, આશ્વાસન આપીને ગયા છે। હવે જોવાનું રહે છે કે નેતાઓ પધરામણી ક્યારે કરે છે અને એમણે જે આશ્વાસન આ લોકોને આપ્યું છે એ ક્યારે પૂર્ણ કરે છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।